નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે ઘટના બની ગઈ દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર, એક વ્યક્તિએ મીડિયાવાળા એવું કહે છે કે હુમલો કરી દીધો, પણ અસલ વાત એ છે કે એક થપ્પાટ મારી દીધી. કોણ છે એ વ્યક્તિ? મૂળ રાજકોટના વતની છે રાજેશ સાકરિયા. પહેલા એ ઘરેથી જ્યારે નીકળ્યા ત્યારે ઉજ્જૈન તરફ ફરવા ગયા હતા. ત્યાર પછી એમણે ઘરે કોલ કરી અને એમની માતાને એવું જણાવે છે કે હું દિલ્હી જાઉં છું, મારે એક કૂતરો ખરીદવો છે. શ્વાન પ્રેમી વ્યક્તિ છે, એટલે કૂતરો ખરીદવા માટે દિલ્હી તરફ જાય છે. એમની માતાનું એવું નિવેદન સામે આવ્યું છે. પરંતુ હવે મારે વાત કરવી છે દોસ્તો, અહીંયા આ ભારતીય જનતા પાર્ટીની કેટલી હલકી માનસિકતા છે, એમના નેતાઓ કેટલા હલકા વિચારધારાવાળા છે. હવે જે રાજેશ સાકરિયાએ દિલ્હીના મુખ્યમંત્રી સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો કર્યો, આપણે હુમલો શબ્દનો પ્રયોગ કરીશું કારણ કે મીડિયાવાળા પણ હુમલો જ કહે છે, અસલમાં મારી છે થપાટ, પરંતુ મીડિયાવાળા એવું કહે છે કે ભાઈ એના ઉપર હુમલો કરવામાં આવ્યો. તો હવે મારે વાત કરવી છે કે જે રીતે રાજેશ સાકરિયા નામના વ્યક્તિએ દિલ્હીના સીએમ પર હુમલો કર્યો, એ વ્યક્તિ કોણ છે? તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની માનસિકતા તમે જુઓ. ગોપાલ ઇટાલિયાનો એક વિસાવદરમાં એક કચેરીની અંદર જઈ અને જે રજૂઆત કરે છે ત્યાર પછી બહાર આવ્યા પછી એક ઇન્ટરવ્યૂ આપે છે. એ ઇન્ટરવ્યૂનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણી બધી જગ્યાએ લોકોએ પોસ્ટ કરેલો છે. બાજુમાં વ્યક્તિ એક ઊભો છે. હવે આ ભારતીય જનતા પાર્ટી વાળાએ એ ફોટો એઆઈ જનરેટ દ્વારા એ બાજુમાં ઉભેલા વ્યક્તિનો ફોટો ત્યાંથી હટાવી દીધો અને ગોપાલ ઇટાલિયાની બાજુમાં આ સીએમ પર હુમલો કરનાર રાજેશ સાકરિયાનો ફોટો લગાવી દીધો અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં આ ફોટાને વાયરલ કરે છે અને એવું જણાવે છે કે આ રાજેશ સાકરિયા નામનો વ્યક્તિ ગોપાલ ઇટાલિયાનો કંઈક મિત્ર છે, એમની સાથે એમનો ફોટો છે. વિચાર કરો તમે, આ ભારતીય જનતા પાર્ટીના હલકી માનસિક ધરાવતા નેતાઓ, એમના આઈટી સેલવાળાઓ. ત્યાર પછી આજ તક ન્યૂઝ દ્વારા આ પોલ એમની ખુલ્લી પડે છે. એમ છતાં પણ આ નેતાઓ આ વાતને માનવા તૈયાર નથી. આજ તક ન્યૂઝની અંદર આ ફોટો જે છે એકદમ ફેક બનાવવામાં આવ્યો છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. છતાંય આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મીડિયાવાળાને પણ ખોટા પાડવાની કેવી કોશિશ કરી રહ્યા છે એ પણ તમે એક વખત જુઓ. लेकिन आपने जो चैट जीपीटी भेजा है उसमें ऐसा लग रहा है कि ये एआई जनरेटेड है. आज तक ने किया है फैक्ट चेक और फोटो इसमें हरीश खुराना जी, ये फोटो लोड तो गलत लग रही है. आज तक के फैक्ट चेक में ही बात आ रही है. हरीश जी क्या बोला मैंने क्या बोला? लेट गोपाल इटालिया कम्स आउट ना, उनको आने दीजिए, सामने तो आने दीजिए ना. अरे लेकिन आपको ये कहां से व्हाट्सएप से मिल गई, कहीं से फैक्ट, मतलब आपको भी ये समझना पड़ेगा. आप एक विधायक है, विधायक है. क्या कभी भी मीडिया अपने सोर्स बताता है? क्या नहीं बताता ना. अभी तो कहते हैं सूत्रों के हवाले से पब्लिक लाइफ है सर, आप पब्लिक लाइफ में आप एक चुने हुए विधायक हैं. જોયું ને? તો આ ભારતીય જનતા પાર્ટી પાસે બીજો કોઈ રસ્તો હવે છે નહીં. વિપક્ષમાં બેઠેલી પાર્ટીઓને વધુમાં વધુ આપણે બદનામ કેવી રીતે કરી શકીએ, અત્યારે બસ એક જ કામ કરે છે. અને સૌ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં આવ્યા પછી શું શું કર્યું છે. આજે એમના બધા જ નેતાઓને તમે જુઓ, એમના તમામ નેતાઓને તમે જોઈ લો, એમાંના 80% નેતાઓ એવા છે કે જે કંઈક ને કંઈક ગુનામાં સંડોવાયેલા છે. છતાંય ભારતીય જનતા પાર્ટીમાં આરામથી કોઈ મંત્રી પદે છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ કેબિનેટ મંત્રી છે, ફલાણા છે, ટીકડા છે, બધા અલગ અલગ મંત્રીઓ પદે છે, એ કંઈક ને કંઈક ગુનાઓમાં સંડોવાયેલા છે. છતાંય ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે સૌ દૂધે ધોયેલા થઈ ગયા. પણ કહેવાનો મતલબ એ છે કે દિલ્હીની અંદર જનતા પણ ખૂબ કંટાળી છે. જે વાયદાઓ કર્યા હતા નરેન્દ્રભાઈ મોદીએ, એમની સરકારે, કે દિલ્હીમાં અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની જનતાને આટલી વસ્તુ ફ્રીમાં આપીશું. આજે દિલ્હીની જનતાના કેવા હાલ છે એ સમગ્ર ઘટના, સમગ્ર વિડીયો તમે સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જોતા હશો.
ત્યારે આજે જે આ રાજેશ સાકરિયા નામના વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રીને એક થપાટ મારી દીધી, તો સવાલ તો ઘણા બધા ઉઠે છે કે ભાઈ એ વ્યક્તિ દિલ્હીના મુખ્યમંત્રી સુધી લોક દરબારમાં પહોંચી કેમ શક્યો? સિક્યુરિટીનો કઈ અભાવ છે કે ભાઈ જાણી જોઈને એને ત્યાં પહોંચવા દેવામાં આવ્યો છે? ઘણા બધા સવાલો ઉઠે છે. પણ વાત અહીંયા અસલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હલકી અને નબળી માનસિકતાની. કોઈના ફોટાની બાજુમાં કોઈના ફોટા તમે સેટ કરી દો. હવે તો AI નો જમાનો છે, ગમે એ વ્યક્તિને ગમે તેની સાથે આપણે સેટ કરી શકીએ દોસ્તો. પણ અસલ ફોટો અને ડુપ્લિકેટ જે AI જનરેટ દ્વારા બનાવવામાં આવ્યો છે એ બંને ફોટાઓ તમે જોયા. એટલે ભારતીય જનતા પાર્ટી વાળા ખેલ તો પાડે છે વારંવાર, પણ દરેક વખતે એમના ખેલ ખુલ્લા પડી જાય છે, એમની પોલ ખુલ્લી પડી જાય છે. છતાં આ બેશર્મ નેતાઓ સુધરતા નથી, કારણ કે એમને ડર છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને જો કોઈ ટક્કર આપે એવું હોય તો એક જ છે આમ આદમી પાર્ટી. અને આવનારા સમયમાં લોકો પણ ખૂબ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. પરિવર્તનની એક નવી લહેર ગુજરાતની અંદર જોવા મળે એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે 2027માં કદાચ ગુજરાતની અંદર આપણી સરકારને જીતવા માટે ફાંફા પડી જાય. એટલે અત્યારથી જ ચાહે ગુજરાત હોય કે દિલ્હી હોય કે બીજા અન્ય રાજ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના IT સેલવાળાએ બધા એક જ કામ હાથમાં પકડી લીધું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીને આપણે વધુમાં વધુ બદનામ કેવી રીતે કરી શકીએ. પણ હવે એ ફંડો પણ ચાલે એમ નથી, કારણ કે જનતા ખૂબ જાગૃત બની ગઈ છે. જનતાને બધી ખબર પડે છે કે તમે કેવા કેવા કાંડો કરો છો અને બદનામ તમે વિપક્ષમાં બેઠા નેતાઓને, એમની પાર્ટીઓને કરવાના કરો છો. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાંડ સમગ્ર લોકો જુએ જ છે, કહેવાની જરૂર છે નહીં. પરંતુ તમે કોઈની સાથે કોઈના ફોટા સેટ કરી દો અને ત્યાર પછી તમે દાવા કરો છો કે આ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાનો મિત્ર છે કે જેમણે દિલ્હીના CM રેખા ગુપ્તા પર હાથ ઉપાડ્યો હતો. એટલે પોલ અહીંયા તમારી ખુલ્લી પડે છે. આવા જ વિડીયો દોસ્તો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. અને જતા જતા મને દોસ્તો ચોક્કસથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. જય હિન્દ.